નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સમગ્ર શિક્ષા દ્વારા જે નિવાસી બોયઝ હોસ્ટેલ છે અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, તો તેમાં મિત્રો હિસાબનીશની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે સમગ્ર શિક્ષા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। સમગ્ર શિક્ષા દ્વારા સંચાલિત જે બોયઝ હોસ્ટેલ છે તેમાં મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, તો તેમાં અલગ અલગ પોસ્ટમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 29/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 29/7/2024 થી લઈને 7/8/2024 સુધી તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સમગ્ર શિક્ષાનું ઓફિશિયલ પોર્ટલ છે ssa.gujarat.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 7/8/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો કઈ પોસ્ટમાં કુલ કેટલી જગ્યા છે। તો અહીં જે ગૃહપતિની પુરુષ ઉમેદવારો માટે પોસ્ટ છે તેમાં 14 જગ્યા છે। મદદનીશ ગૃહપતિની જે પુરુષ ઉમેદવારો માટે પોસ્ટ છે તેમાં પણ કુલ 14 જગ્યા છે। ત્યાર પછી મિત્રો હિસાબનીશની જે પોસ્ટ છે મહિલા અને પુરુષ ઉમેદવારો માટે, તો તેમાં પણ 14 જગ્યા છે। અને મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે જે ફક્ત મહિલાઓ માટે હિસાબનીશની પોસ્ટ છે તો તેમાં કુલ 84 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો ત્રણેય પોસ્ટ થઈ કુલ 126 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 7/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 7/8/2024 ના રોજ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે, કે જેમાં મિત્રો પુરુષ ઉમેદવારો માટે જે ગૃહપતિની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને 25,000 સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો પુરુષ ઉમેદવાર માટે જે મદદનીશ ગૃહપતિની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને 15,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી હિસાબનીશની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને 8,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો જે ગૃહપતિની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક કમ્પ્લીટ કરેલું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તે સિવાય સાથે સાથે અનુસ્નાતક પણ કમ્પ્લીટ કરેલું જોઈએ અને બીએડ છે તે પણ કમ્પ્લીટ કરેલું જોઈએ। અહીં જે શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ કર્યા પછી ઉમેદવાર પાસે સરકાર માન્ય નિવાસી શાળા અથવા તો ખાનગી શાળાની વ્યવસ્થામાં કામગીરી એટલે કે સંચાલનનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી મિત્રો જે મદદનીશ ગૃહપતિની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક છે તે ઓછામાં ઓછા 50% સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને બીએડ છે તે પણ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। અહીં જે શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ કર્યા પછી શિક્ષણ ક્ષેત્રનો 1 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ। તે સિવાય મિત્રો જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે અને બોયઝ હોસ્ટેલ માટે જે હિસાબનીશની પોસ્ટ છે તે પોસ્ટ માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે અને મુખ્ય વિષય એકાઉન્ટ સાથે બીકોમ અથવા તો બીબીએ કમ્પ્લીટ કરેલું જોઈએ અને કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ટેલી સોફ્ટવેરનો કોર્સ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। મિત્રો આ જે ભરતી છે તેમાં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। તમે જે શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। જેમ કે મિત્રો જે ગૃહપતિની પોસ્ટ છે અને મદદનીશ ગૃહપતિની પોસ્ટ છે તેના માટે કેવી રીતે મેરિટ બનશે? તો કે સ્નાતકમાં જેટલા ગુણ મેળવેલ હશે તેમના 50% લેખવાના રહેશે। ત્યાર પછી અનુસ્નાતકમાં જે ગુણ મેળવેલ હશે તેમના 15% ગણવાના રહેશે। બીએડમાં જેટલા ગુણ મેળવેલ હશે તેમના 25% ગણવાના રહેશે। તે સિવાય મિત્રો અહીં ફરજિયાત જેટલા વર્ષનો અનુભવ માંગેલ છે તેના કરતાં જો તમારી પાસે વધારે વર્ષનો અનુભવ હોય તો દરેક 1 વર્ષનો 1 માર્ક તમને મળવાપાત્ર થશે અને વધુમાં વધુ 10 ગુણ અનુભવના મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો અહીં જે હિસાબનીશની પોસ્ટ છે તેમનું મેરિટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે? તો કે તમે બીકોમ અથવા તો બીબીએ કમ્પ્લીટ કરેલ છે તો તેમાં જેટલા ટકા મેળવેલ છે તેમના 70% ગણવાના રહેશે અને ટેલી સોફ્ટવેરનો કોર્સ પાસ કરેલ છે તેમના 30% ગણવાના રહેશે। આવી રીતે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી
કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.